Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. ઘણા વર્ષોથી સતત અને સળંગ સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો હવે ભાન ભૂલ્યા છે. એનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે. આજ પંચાયતથી પાર્લામેન્ટ સુધી, સરપંચથી સંસદ સુધી, કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ચૂંટાયેલા નેતાઓ લોકોની અપેક્ષાને પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યા. પરિણામે 18 વરણમાં ઉકળાટ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાને સાંભળતા નથી, સમજતા નથી, એની સમસ્યાઓને વાચા આપતા નથી અને માત્ર સત્તાનો લાભ લૂંટવા માટે આંધળી દોટ લગાવનારા લોકો ઉપર લગામ કસવાની હવે જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકો સત્તા પરિવર્તનના સંકલ્પ સાથે હવે આગળ વધી રહ્યા હોય એવું મને લાગે છે. ઇતિહાસ એનો સાક્ષી છે કે વિતેલા વર્ષોમાં ચાહે એ પાટણની પીડિતા હોય, નલિયાની નિર્ભયા હોય કે કેટલી દીકરીઓ, એના દામનને દાગ લગાડવાનો ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા પ્રયાસ થયો. દીકરીઓ જ્યારે ન્યાય માટે દર ભટકતી હતી ત્યારે એને સાંભળનારું કોઈ ન જોયું. આજ નારી સુરક્ષિત નથી, યુવાનો બેરોજગાર બની રહ્યા છે. ભણેલ ગણેલ યુવાનોને નોકરી જોઈએ, નોકરી પણ નથી મળતી ને નોકરીના વાકે ક્યાંક પાકેલી ઉંમરે છોકરી પણ ન જડે એવી સ્થિતિમાંથી ગુજરાતના ગામડાઓ પસાર થઈ. ખેડૂતોનું ખેત ઉત્પાદન ખર્ચ વધતું જાય છે, પોષણક્ષમ ભાવ મળતા નથી અને બીજી તરફ એ જ કૃષિ ઉપજો છૂટક બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે. તો આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય એ હવે ગુજરાતના લોકો સવાલ પૂછતા થયા છે. આજ મંદીની મોકાણ છે, વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે, ફેક્ટરી કારખાનાઓ બંધ થઈ રહ્યા છે, નોકરીઓ છૂટી રહી છે અને બીજી તરફ કર આતંકવાદથી નાના અને મધ્યમ વર્ગી વેપારીઓ એને ઘરે સ્વાભિમાનનો રોટલો કેમ ખાવો એ સવાલ ઊભો થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સરકારની છત્રછાયા નીચે ક્યાંય જમીન માફિયાઓ, મિલકત માફિયાઓ, ખનિજ માફિયાઓ, ફી માફિયાઓ બે લગામ બન્યા છે. વ્યાંજકવાદીઓ પણ હવે મને લાગે છે કે લોકોના પરસેવાની કમાણીને લોહીની જેમ ચૂસી રહ્યા છે. લોકો ખૂબ પરેશાન છે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના સતત અને સળંગ નિષ્ફળ શાસનના કારણે સમગ્ર ગુજરાતના 18 વરણમાં ઉકળાટ છે અને એ સામાન્ય માણસ જ્યારે અધિકારનો અવાજ ઉઠાવે તો અહંકારી શાસકો એને ડરાવવાનો, ધમકાવવાનો પ્રયાસ કરે છે, પોલીસના દંડે પીટાવે છે, ખોટા પોલીસ કેસ કરાવે છે, જેલમાં પુરાવે છે. એના ન્યાયના અધિકારમાં પણ સત્તાનો દુરુપયોગ કરી અને વિલંબના રોડા નાખે છે. સામાન્ય માણસનું જીવવું દુષ્કર બન્યું હોય એવું મને લાગે છે. શાસકો આ ગુજરાતમાં, સમગ્ર દેશમાં વિરુદ્ધનો અવાજ ઉઠાવનારા લોકોનું જાણે મોઢું બંધ કરવા માટે થઈને ઈડીનો, સીબીઆઈનો, ઇન્કમ ટેક્સનો કે જીએસટી વિભાગનો સતત દુરુપયોગ કરી રેડો પાડી ભય અને આતંકવાદનું વાતાવરણ સમગ્ર દેશમાં અને પ્રદેશમાં ઊભું કર્યું હોય એવી સ્થિતિ વચ્ચે જ્યારે ચૂંટણીઓ આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી ઈરાદાપૂર્વક રાજકીય રોટલા શેકવા માટે થઈને વર્ગ વિગ્રહનું બીજ રોપતી આવી છે. જાતિ, ધર્મ, ભાષા, પ્રાંત વચ્ચે દીવારો ઊભી કરાવનારી ભારતીય જનતા પાર્ટી હવે માના જેના બે ભાઈઓને પણ બધાવે એવી સ્થિતિમાં ગુજરાતના લોકો, દેશના લોકો
સંવિધાનની સુરક્ષા માટે સ્વાભિમાનની રક્ષા કાજે અધિકારોની અપેક્ષા કોણ પરિપૂર્ણ કરશે, પોતાના અધિકારોનું રક્ષણ કોણ કરશે, પોતાની આશાઓ કોણ પરિપૂર્ણ કરશે, એ વાતને લઈ ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા છે. વારા ફરતી વારો ને મેં પછી ગારો. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પહેલા મુસલમાનોને મારવામાં આવ્યા, દલિતોને દબડાવવામાં આવ્યા, આદિવાસીઓના અધિકારને છીનવવા માટેનો સતત પ્રયાસ કરવામાં આવ્યો. પછાત લોકોની પીડા સતત વધતી જાય છે અને સરદારના વારસોને પણ 2015માં પીટવામાં આવ્યા. અમારી મા બેન દીકરી એના શિયાળની રક્ષા કાજે દર ન્યાયની ભીખ માંગતી હતી, ત્યારે અહંકારી શાસકો ઘોર નિંદ્રામાં સૂતા હતા. આજ ફરી પાછું ચૂંટણી ટાણે મને લાગે છે કે બાપુથી બીવડાવી અને પાટીદારોના મતને પોલરાઇઝ કરવા માટે થઈને વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના રણમેદાનમાં ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો. અને એ સ્થિતિમાં હું કે મારો પક્ષ એ ગુરુ દ્રોણ વંદની ભીષ્મ પિતામહની જેમ દરબારમાં ચૂપ ન રહી શકે. આ વર્ગ વિગ્રહની આગને ઠારવા માટે આવતા 20-25 વર્ષની નવી પેઢી સામે જે સંભવિત પડકારો ઊભા થવાના હતા એને રોકવા માટે, 18 વર્ણને લાગણીના તાતને જોડવા માટે ઊભી થયેલી સ્થિતિમાં રાષ્ટ્રીય નેતૃત્વએ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને રાજકોટના રણ મેદાનમાં સેનાપતિ બનવાની જવાબદારી સોંપી છે અને નિષ્ઠાથી નિભાવવાના, 18 વર્ણને લાગણીના તાતને જોડવાના. મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, ફી માફિયા, ભૂ માફિયા, જમીન માફિયા, વ્યાંજકવાદીઓ, આજ કર આતંકવાદ, ટોલ આતંકવાદ સહિતની વિવિધ સમસ્યાઓમાંથી ગુજરાતના લોકોને મુક્તિ અપાવવા અમે આ લડાઈને આગળ ધપાવવા. પરેશ ધાનાણીને એક મધ્યમ વર્ગીય પરિવાર, ખેડૂત પરિવારના દીકરાને કોંગ્રેસ પાર્ટીએ હંમેશા વણમાંગ્યું આપ્યું છે. 2, 7, 12, 17 અને 22ની વિધાનસભા ચૂંટણીઓ લડાવી છે. 19માં અમરેલી સંસદીય મત વિસ્તારથી લોકસભા લડવા માટે તક આપી છે. જિલ્લા NSUIના પ્રમુખથી શરૂ કરીને પ્રદેશ યુવક કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય યુવા કોંગ્રેસમાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે વણમાગી જવાબદારી સોંપી છે. કોંગ્રેસના આઝાદીના ઇતિહાસમાં સૌથી નાની વયે રાષ્ટ્રીય સચિવ બનવાનો અવસર પણ આ પાર્ટીએ મને આપ્યો છે. મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર વિતેલા 1 વર્ષ ઉપરાંતથી રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રાદેશિક નેતૃત્વને મેં આ વખતની ચૂંટણી નહીં લડાવવા માટે વિનંતી કરી હતી. અંશતઃ એ મારી વિનંતીને નેતૃત્વએ ગ્રાહ્ય રાખી અને મારી હોમ પીચ ઉપર અમે લોકોએ એક મહિલા સશક્તિકરણના નારાને મજબૂત કરવા માટે અમરેલી જિલ્લાની દીકરી બેન જેની ઠુમરને ઉમેદવાર તરીકે લાવવામાં સફળ થયા. પરેશ ધાનાણીનો રાજકોટ નહીં, કોઈ પણ સંસદીય મત વિસ્તારમાંથી આ વખત ચૂંટણી નહીં લડાવવા માટેની મારી વિનંતી હોવા છતાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી રાજકીય રોટલા શેકવા માટે, લોકોની સળગતી સમસ્યાઓને ભૂલાવવા માટે પરંપરાગત રીતે દર ચૂંટણીઓમાં કરે છે એમ આ વખત રાજકોટના રણ મેદાનમાં ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ થયો. અને આ કપરી સ્થિતિમાં જો અમે ચૂપ રહીએ તો આવતી પેઢી માફ ન કરે. ગુજરાતના લોકોને નવા વર્ગ વિગ્રહની આગમાંથી બચાવવા માટે રાજકોટના રણ મેદાનની અંદર જે પડકારો છે ઝીલવા મેં હા ભણી છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે આ દેશની દીકરીઓને
એક નાની એવી વિનંતી છે. 15 દિવસ ત્યાં સંયમથી, મર્યાદાથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓએ ઈરાદાપૂર્વકની આ ભૂલ કરી છે એને ચૂંટણી લડવામાંથી મુક્તિ આપવા વિનંતી કરી. કમનસીબે આજ 15 દિવસ ઉપરાંતના વાણા વાઈ ગયા. ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ એક તરફ દીકરીઓની દામન ઉપર દાગ લગાડનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રોકતી પણ નથી, એના અહંકારને ઉગાડતી પણ નથી, અને દેશની દીકરીઓના સ્વાભિમાનના રક્ષણ કાર્ય જે સત્વરે પગલાઓ ઉઠાવવા જોઈએ એ ઉઠાવતી પણ નથી. ત્યારે સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી આ દેશમાં દીકરીઓએ કોઈ જાતિની નથી હોતી, કે દલિતની દીકરી હોય, પછાતની દીકરી હોય, આદિવાસીની દીકરી હોય, વાણિયા, બ્રાહ્મણ, યુવાણા, પટેલ કે પછી ક્ષત્રિયની દીકરી, એ દેશની દીકરી છે. આ દેશમાં 3 બાબતોને લઈ અને ક્યારેય કોઈ પણ વ્યક્તિ, વર્ગ કે સમૂહ બાંધછોડ કરતો નથી. વિવિધતાની એકતામાં ઉઠાયેલો આ ભારતનો સંવિધાનિક ગુલદસ્તો, એમાં વ્યક્તિગત અપમાન સહન કરી શકાય, પણ કોઈના ધાર્મિક અપમાનને આ દેશે ક્યારેય માફ કર્યા નથી. કોઈ સામાજિક અપમાનને આ દેશમાં ક્યારેય કોઈએ માફ કર્યા નથી. અને પોતાના ઘરની શક્તિ ઉપર કોઈ આંગળી ચીંધે તો આ અપમાનને ક્યારેય કોઈએ માફ કર્યા નથી. આ વાત અહંકારમાં રાચતા શાસકો એ સ્વીકારવા તૈયાર નથી. તો નહીં સ્વીકારે તો એના દૂરોગામી પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે, એવું આ દેશની દીકરીઓએ સંકલ્પ કર્યો છે. અને એ સંકલ્પને બળ પૂરું પાડવા એના સ્વાભિમાનના રક્ષણ કાર્ય રાજકોટના રણ મેદાનમાં અમે આ લડાઈના. પરેશભાઈ, ક્ષત્રિય આંદોલન રાજકારણથી દૂર રાખવાની વાતો વચ્ચે તમને લાગે છે ક્ષત્રિય આંદોલનથી રાજકીય પક્ષોને ફાયદા થશે, નુકસાન થશે, કઈ પ્રકારનું છે? માફ કરજો, વર્ગ વિગ્રહનું બીજ રોપનારા લોકોએ દીકરીઓના સ્વાભિમાનની લડાઈને કોઈ સમાજ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. હું આને કોઈ સમાજના આંદોલન તરીકે નથી જોતો. આજે ગાંધી અને સરદારના ગુજરાતમાં જેની ઘરે ઘોડિયામાં શક્તિ સ્વરૂપ દીકરીઓ ઉછરી રહી છે, એવા દરેક મા બાપ જો ચૂપ રહ્યા તો આવતીકાલે મારી અને તમારી એ દીકરીઓની સલામતી ઉપર પણ સવાલ થવાનો છે. ત્યારે આ લડાઈ કોઈ સમાજની નથી. 18 વર્ણ એક થઈ સત્તાના અહંકારને ઓગાળવા માટે આગળ આવે એવી આપના માધ્યમથી હું ગુજરાતના લોકોને વિનંતી. પરેશ ધાનાણી 2009માં કુંવરજી બાવળિયા સાંસદ બન્યા, એ ચૂંટણી વાળી થાય એવું વાતાવરણ જોયું છે? મને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજકોટમાં ખૂબ મોટા પડકારો છે, એમ છતાં રાજકોટના લોકો ખૂબ શાણા છે, સમજુ છે, શાંત છે, અને ગુજરાતની શાંતિ સલામતી માટે જ્યારે સત્તા પરિવર્તન કરવાનું આવ્યું ત્યારે સમર્થન પણ કર્યા છે. 2009માં જે રાજકોટની અંદર સત્તાનું પરિવર્તન થયું, UPA 2ની અંદર રાજકોટના સાંસદે ભાગીદારી સુનિશ્ચિત કરી હતી. આ વખત પણ મને લાગે છે કે રાજકોટમાં 2009નું જરૂરથી પુનરાવર્તન થવાનું છે. ગુજરાતમાં 2004ની જે ડબલ ડિજિટ ઉપર કોંગ્રેસના સાંસદો ચૂંટાણા હતા એ સ્થિતિ ખૂબ નજદીક હોય એવું મને લાગે. તમે રાજકોટની ચૂંટણીને મહાભારતના મેદાન તરીકે બતાવવાના પ્રયાસ કર્યો હતો, પણ લોકો માને છે કે આ સંગ્રામ જેવી સ્થિતિ છે, કારણ કે ભાજપ એવું બતાવવાનો પ્રયાસ કરે છે પરિણામ એક તરફી છે, ચૂંટણી માત્ર નામ પૂરતી છે. ભારતના સંસ્કાર રામાયણ અને ગીતાની વચ્ચે સમાયેલા છે. ભગવાન શ્રી રામ એ જીવનની મર્યાદા છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ જીવન જીવવાની કળા. જ્યારે જ્યારે આ દેશમાં ભગવાન શ્રી રામની મર્યાદાઓનું ઉલ્લંઘન થયું ત્યારે ત્યારે મહાભારતના પડકારો સામે આવ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીએ ભગવાન શ્રી રામની મર્યાદાઓનું સત્તા મેળવવા માટે ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે. અને પરિણામ આજે રાજકોટ રણ મેદાનમાં
ફેરવાનું છે. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ સામે ચાલીને ટૂંકા સ્વાર્થ માટે મહાભારતને નૂતરું આપ્યું છે, તો એ ભાગવત ગીતાના જ્ઞાનને લઈ અમે સૌ સાથીઓ જનના આશીર્વાદથી આ જંગમાં આરપારની લડાઈ લડવાનો સંકલ્પ કર્યો છે. ઇતિહાસ સાક્ષી છે. અનીતિ, અધર્મ અને અસત્ય સામે હંમેશા નીતિ, ધર્મ અને સત્યનો વિજય થયો છે. 2024ની ચૂંટણીમાં રાજકોટના રણ મેદાનથી એ સંદેશો સમગ્ર ગુજરાતમાં જવાનો છે અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો અહંકાર ઓગાળવા, જનસામાન્યના સ્વાભિમાનનું રક્ષણ કરવા, સત્તા પરિવર્તન કરવાનો લોકોનો સંકલ્પ પૂરો થવાનો